ગઈકાલે રાત્રે 11:30ની આસપાસના સમયમાં ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર વિજય ઉર્ફે ગાવઠી હીરાલાલ ગવાને જેનું મર્ડર થયેલું છે. આ ગુનામાં કામે સોનુ ઉર્ફે બંટી જે મુખ્ય આરોપી છે અને તેની સાથે કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકો એ પણ આની સાથે સામેલ હતા. એ ત્રણની અત્યારે પોલીસે અટક કરેલી છે અને કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. મરણ જનારને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. ફરિયાદને ડ્રાફ્ટ કરી તાત્કાલિક આરોપીને અટક કરી એ લોકોની પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવશે. પ્રાથમિક પૂછપરછમાં એવું ધ્યાને આવેલું છે કે ગઈકાલે રાત્રે 8:30ની આસપાસ એ લોકોને એક બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ આ લોકો મરણનાર મૂળ રહેવાસી ઉધનાના એસએમસી આવાસના રહેવાસી છે, પરંતુ એ લોકો ડિંડોલી વિસ્તારમાં ક્યાંક બેઠેલા હતા. તો આ મિત્રો ભેગા થઈને ત્યાં આવેલા હતા અને પછી એ વચ્ચે બોલાચાલી થયા પછી તેની પર હુમલો કરેલો છે એવું પ્રાથમિક વસ્તુ પોલીસના ધ્યાને આવેલી છે. આરોપીની ધરપકડ કર્યા બાદ એની પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવશે ને આગળની કાર્યવાહી કરવામાં આવશે. છરી મારેલી છે એટલે એ બધી એના મર્ડરમાં વપરાયેલું હથિયાર ને બધું પોલીસ તપાસ દરમિયાન રિકવર કરવામાં આવશે.